ભગવાન જગન્નાથ અને તેમના અનોખા અને અલગ અલગ ભક્તોની આજે આપણે વાત કરી છે અને આજે ફરી એક એવી જ વાત મારે તમારી સાથે કરવી છે, કારણ કે ભગવાનની તેમના ભક્તો સાથે અલગ અલગ અને મજેદાર કહાનીઓ છે. એમાં ભગવાન ક્યારેક કોઈના તો મિત્ર બની જાય છે, કોઈના સાથી બની જાય છે, તો કોઈના પિતા બની જાય છે અને અલગ અલગ રૂપમાં એ વાર્તાઓ ચર્ચિત છે. એક એવી જ દંતકથા છે જેમાં એક વૃદ્ધા ભગવાનને પોતાનો પુત્ર માને છે અને તેમની માટે લીમડાનું ચૂર્ણ બનાવે છે અને કઈ રીતે 56 ભોગની પહેલા પણ આ ચૂર્ણનો ભોગ લગાવવામાં આવે છે. તો આવો જાણીએ આ વાર્તા. એક સમયની વાત છે, જગન્નાથપુરીના એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે દરરોજ ભગવાન જગન્નાથને 56 પ્રકારના ભોજ જમતા જોતી હતી. તે ભગવાનને પુત્ર સમાન માનતી હતી અને તે પ્રત્યે તેને ઊંડી મમતા હતી. એક દિવસ તેને ચિંતા થઈ કે તેનો પુત્ર જગન્નાથ આટલા બધા ભોગ આરોગે છે તો ક્યાંક તેને પેટમાં દુખાવો ન થઈ જાય. આ વિચારીને તે વૃદ્ધ માતાએ ખૂબ જ પ્રેમથી પોતાના ઘરે લીમડાનું ચૂર્ણ બનાવ્યું. તે આ ચૂર્ણ લઈને ભગવાન જગન્નાથને અર્પણ કરવા મંદિર માટે પહોંચી જાય છે. મંદિરના દ્વારપાળે તેને અંદર જવાની ના પાડી દીધી અને દુઃખદ રીતે તેના દ્વારા લાવેલું ચૂર્ણ ફેંકી દેવામાં આવ્યું. તે જ રાત્રે ભગવાન જગન્નાથ સ્વયં પુરીના રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને રાજાને કહ્યું કે મારી એક ભક્ત માતા મારા માટે ખૂબ જ પ્રેમથી લીમડાનું ચૂર્ણ લાવી હતી, પરંતુ તમારા દ્વારપાળોએ તેને અંદર આવવા દીધી નહીં અને હવે મને પેટમાં દુખાવો થાય છે. તો બીજા દિવસે સવારે રાજાએ પોતાનું આ સ્વપ્ન બધાને સંભળાવ્યું અને તરત જ પોતે તે વૃદ્ધ માતાના ઘરે પહોંચ્યા અને તેમને માતાને ફરીથી તે લીમડાનું ચૂર્ણ બનાવવાનું કહ્યું. વૃદ્ધ માતાએ પોતાનો પુત્ર જગન્નાથ માટે ફરીથી લીમડાનું ચૂર્ણ બનાવ્યું અને તેમને પ્રેમપૂર્વક ભોગ લગાવ્યો. બસ ત્યારથી જ આજના આ દિવસ સુધી આ પરંપરા ચાલી રહી છે. ભગવાન જગન્નાથને તેમના 56 ભોગની સાથે સાથે ભોગમાં લીમડાનું ચૂર્ણ પણ ખવડાવવામાં આવે છે. આ કિસ્સો આપણા દેશમાં દરેક પેઢીને તે દર્શાવે છે કે આપણા ભગવાન અને ભક્તો વચ્ચે કેટલો અતૂટ પ્રેમ અને વિશ્વાસ રહેલો છે.